नमस्कार मित्रों, आज આપણે ભારતીય ઇતિહાસના ખૂબ જ અગત્યના એવા સિંધુ સંસ્કૃતિ, સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીય સભ્યતા, હડપ્પા સભ્યતા નામના ટોપિકનો અભ્યાસ કરીશું। આ ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને ખાસ વાત તો એ કરવાની કે જ્યારે આ સિંધુ ખીણની સભ્યતા અથવા તો હડપ્પીય સભ્યતાની ખોજ નહોતી થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે ભારતીય સભ્યતાની, ભારતીય ઇતિહાસમાં સભ્યતા અને સંસ્કૃતિની શરૂઆત છે એ વૈદિક યુગથી શરૂ થાય છે। પણ જ્યારે 1921ની અંદર સૌપ્રથમ રાય બહાદુર દયારામ સાહની દ્વારા જ્હોન માર્શલના અધ્યક્ષતામાં જ્યારે હડપ્પા નગરની ખોજ કરવામાં આવે છે ત્યારે ભારતીય ઇતિહાસની અંદર એક નવા જ પ્રકરણનો ઉમેરો થાય છે જેનું નામ છે સિંધુ ખીણની સભ્યતા। આ ટોપિકને આપણે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહજતાથી અને યાદ રહે એવી રીતે સમજીશું। તો શરૂ કરીએ। સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીય સભ્યતા। તો સૌથી પહેલો આપણા મનની અંદર પ્રશ્ન એ આવે કે ઘણી જગ્યાએ લખેલું હોય છે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ। ઘણી જગ્યાએ લખેલું હોય સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સભ્યતા, હડપ્પા સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ। તો શા માટે આને હડપ્પીય સભ્યતા કહે છે, હડપ્પીય સંસ્કૃતિ કહે છે, સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે? સભ્યતા અને સંસ્કૃતિ આપણને ખ્યાલ જ નથી આવતો કે આ સભ્યતા છે કે આ સંસ્કૃતિ છે। આપણે શું કહીએ, સિંધુ ખીણની સભ્યતા કહીએ કે સંસ્કૃતિ કહીએ? તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ સભ્યતા અને સંસ્કૃતિનો અર્થ શું છે તે। સભ્યતા એટલે શું, સંસ્કૃતિ એટલે શું? એક ઉદાહરણ દ્વારા સમજીએ તો મને લાગે છે કે બહુ જ ઇઝીલી આપણે સમજી શકીશું। તો સૌપ્રથમ આપણે એક ફૂલની વાત કરીએ। આ ફૂલ જે બાહ્ય આપણને જે દેખાય છે એ સભ્યતાનું પ્રતીક છે। સમજવા માટે, ફૂલ જે આપણને બાહ્ય દેખાય છે એ આ સભ્યતાનું પ્રતીક છે અને એની અંદરની જે સુગંધ છે આ સંસ્કૃતિનું પ્રતીક છે। એટલે કોઈ પણ માનવ સમુદાય છે એમની આંતરિક ભાવનાઓ છે, આંતરિક ભાવો છે, એમની અંદર રહેલી કલા, સ્થાપત્ય, એમની અંદર એમની જે અંદરના ગુણો રહેલા છે એને આપણે સંસ્કૃતિ કહીએ અને જે બહારથી આપણને જે દેખાય છે, બહારથી જે આપણને દ્રષ્ટિગોચર થાય છે એને આપણે સભ્યતા કહીએ। તો જ્યારે કોઈ પણ સંસ્કૃતિનું ખોદકામ કરવામાં આવે છે ત્યારે આપણને એ વખતના માણસો તો મળતા નથી, પણ એની અંદર જે આપણને ખોદકામ દ્વારા જે સામગ્રી મળે છે એને આધારે આપણે અર્થઘટન કરતા હોઈએ છીએ અને એ અર્થઘટનની અંદર જો આપણને ખાસ કરીને કલા, સંસ્કૃતિ, સમાજ એવી બાબતો પરત્વે આપણને જો વિશેષ જાણકારી મળે ત્યારે આપણે એને સંસ્કૃતિ કહીએ છીએ। અને જ્યારે બાહ્ય એની જે નગર યોજના કેવી હતી, એનું ટાઉન પ્લાનિંગ કેવું હતું, એના લોકો ત્યાં આગળ કેવા પ્રકારની સુવિધાઓ હતી, કેવી સગવડો હતી, કેવી રીતે રહેતા હતા, વેપાર કેવી રીતે કરતા હતા, એટલે આ બધી બાબતોની જ્યારે જાણકારી મળે ત્યારે એનો સમાવેશ આપણે સભ્યતાની અંદર કરીએ છીએ। તો આ એક એવી સભ્યતા છે કે જેની અંદરથી આપણને કેટલીક બાબતો એવી મળી છે જેની અંદર એના સંસ્કૃતિના તત્વો દ્રષ્ટિગોચર થાય છે અને કેટલીક બાબતોમાં સભ્યતાના તત્વો દ્રષ્ટિગોચર થાય છે। એટલા માટે અલગ અલગ વિદ્વાનો એને સભ્યતા અને સંસ્કૃતિ એવું નામ આપે છે। તો ટૂંકમાં આપણે સમજી ગયા કે કોઈ પણ જે માણસની અંદર રહેલું જે છે, અંદર રહેલું છે એ સંસ્કૃતિ અને જે બાહ્ય દેખાય છે સભ્યતા। તો હવે આપણે શરૂ કરીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પીય સભ્યતા વિશે। તો આ સભ્યતા એ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ, કઈ પદ્ધતિ? રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750ની હોવાનું મનાય છે। ઇટ ઇઝ નોટ શ્યોર, પણ મનાય છે કે આ સંસ્કૃતિ આટલી જૂની હશે એના અવશેષોને આધારે। હવે આપણે જોઈએ કે આ સંસ્કૃતિ જે છે એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે। હડપ્પા સભ્યતા, સિંધુ સભ્યતા, સિંધુ સરસ્વતી સભ્યતા, પ્રથમ નગરીય ક્રાંતિ, કાંસ્યયુગીન સંસ્કૃતિ, આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ, આટલા બધા એને નામો, કદાચ આનાથી પણ વધારે નામો એને મળ્યા છે। તો આપણે સમજીએ કે આ સંસ્કૃતિને આટલા બધા નામો શા માટે આપવામાં આવ્યા છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે એને હડપ્પા સભ્યતા કેમ કહેવાય છે। તો હડપ્પા સભ્યતા એને કેમ કહેવાય છે એ સમજવું હોય તો એનો થોડોક એક ઇતિહાસ, જ્યારે હડપ્પાની ખોજ થઈ એની પહેલાનો એક થોડોક ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઈસવીસન 1826ની અંદર ચાર્લ્સ મેસન નામના એક વિદ્વાન છે। આ વિદ્વાને આ જે હડપ્પાનો જે ટેકરો છે
ત્યાં આગળ જોયું, એમને ટેકરા ઉપર લાગ્યું, ત્યાં આગળથી જે ઈંટો મળતી હતી એના ઉપરથી એમને લાગ્યું કે અહીંયા આગળ કોઈ પ્રાચીન સંસ્કૃતિ દટાયેલી પડી હશે. એટલે એમને માત્ર આ બાબતે ધ્યાનાકર્ષણ કર્યું. હજી સુધી કોઈ ખોદકામ કે સંશોધન હાથ ધરવામાં આવ્યું નથી. એટલે સૌથી પહેલું ધ્યાનાકર્ષણ ક્યારે થયું? 1826ની અંદર ચાર્લ્સ મેસન દ્વારા. એના પછી ઈસવીસન 1853 થી 56 દરમિયાન કરાચીથી લાહોર વચ્ચે, આ કરાચી પાકિસ્તાનની અંદર, બરાબર, અરબ સાગરના કિનારેના લાહોર, એની વચ્ચે જ્યારે રેલવે લાઈન નાખવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે બ્રન્ટન બંધુઓ બે હતા, બે ભાઈઓ હતા, જ્હોન બ્રન્ટન અને વિલિયમ બ્રન્ટન. આ બંને આ જે રેલવે લાઇનની જે પ્રક્રિયા છે એમનું કામ કરાવી રહ્યા હતા. ત્યારે આ જે હડપ્પાનો ટેકરો છે ત્યાંથી ઘણી બધી મોટા પ્રમાણની અંદર ઈંટો લાવવામાં આવતી હતી. ત્યારે પણ આ એલેક્ઝાન્ડર કનિંઘમ નામના જે ઇતિહાસવિદ છે, જે પુરાતત્વવિદ છે, એમને ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ કોઈ સંસ્કૃતિ દટાયેલી પડી હશે ને તો જ આ પ્રકારની ઈંટો જે છે, પ્રાચીન ઈંટો, એ અહીંયાથી નીકળે. પણ તેમ છતાં આ સમયની અંદર આ બાબતે કોઈ વધારે અભ્યાસ ન કરવામાં આવ્યો, વધારે સંશોધન ન કરવામાં આવ્યું. એટલે અહીં પણ આપણે 1853 થી 56 દરમિયાન પણ આપણે આ સંસ્કૃતિને ઓળખી શક્યા નહીં, અથવા તો આ સંસ્કૃતિ વિશે વધુ ખોજ હાથ ધરી શક્યા નહીં. એના પછી આપણે વાત કરીએ કે ઈસવીસન 1902ની અંદર લોર્ડ કર્ઝનના સમયની અંદર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની સ્થાપના થાય છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની સ્થાપના 1902ની અંદર થાય છે, લોર્ડ કર્ઝનના સમયગાળામાં. અને ઈસવીસન 1921ની અંદર આ ભારતીય પુરાતત્વ અને સર્વેક્ષણ વિભાગના અધ્યક્ષ જ્હોન માર્શલ હોય છે. અને આ જ જ્હોન માર્શલની અધ્યક્ષતામાં રાય બહાદુર દયારામ સાહની દ્વારા હડપ્પાની ખોજ કરવામાં આવે છે. એટલે કે જે હડપ્પા નામનું જે નગર છે ત્યાં આગળ ખોદકામ કરવામાં આવે છે, અને ખોદકામ કરી અને ત્યાંથી પ્રાચીન અવશેષો જે છે એ મેળવવામાં આવે છે. એટલે સૌપ્રથમ ખોજ થઈ છે એ હડપ્પા નામના નગરની થઈ છે. આ હડપ્પા જે છે એ પાકિસ્તાનના હાલમાં, એ વખતે તો ભારત એક જ હતું, પણ હાલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રાવી નદીના કિનારે આવેલા હડપ્પા મુકામે સૌપ્રથમ ખોદકામ કરવામાં આવે છે. સૌપ્રથમ આ નગર પ્રકાશમાં આવે છે, અને એટલા માટે આ સભ્યતાને હડપ્પા સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે આને સમજી લઈએ કે ઈસવીસન 1826ની અંદર ચાર્લ્સ મેસને સૌપ્રથમ આ સંસ્કૃતિ વિશે ધ્યાનાકર્ષણ કર્યું. ત્યારબાદ 1853 થી 56 દરમિયાન કરાચીથી કરીને લાહોર સુધીની જ્યારે રેલવે લાઇન નાખવામાં આવી હતી ત્યારે બ્રન્ટન બંધુઓ, એટલે કે જ્હોન બ્રન્ટન અને વિલિયમ બ્રન્ટન દ્વારા જે એમના જે મજૂરો હતા એ બધા અહીંયા આગળ આ જે હડપ્પાનો ટીલો છે, ટેકરો છે, ત્યાંથી મોટા પ્રમાણમાં ઈંટો લાવતા હતા. પણ તેમ છતાં અહીંયા આગળ એ વખતે કોઈ વિશેષ સંશોધન હાથ ધરવામાં ન આવ્યું. ઈસવીસન 1902ની અંદર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની સ્થાપના થાય છે, અને 1921ની અંદર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધ્યક્ષ જ્હોન માર્શલની અધ્યક્ષતામાં રાય બહાદુર દયારામ સાહની દ્વારા સૌપ્રથમ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રાવી નદીના કિનારે આવેલા હડપ્પા નગરની ખોજ કરવામાં આવે છે. તો આ સંસ્કૃતિનું સૌપ્રથમ પ્રકાશમાં આવેલું સ્થળ છે એ હડપ્પા છે, અને એટલા માટે એને હડપ્પા સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલું નામકરણ કેવી રીતે થયું એ આપણને ખ્યાલ આવી ગયો. તો હવે આને છે લૂછી નાખું છું, અને હવે આપણે સમજીએ કે બીજા નામકરણો કેવી રીતે થયા છે. તો પહેલું તો આપણને ખ્યાલ આવી ગયો કે હડપ્પીય સભ્યતા કેવી રીતે આવ્યું, હડપ્પા સભ્યતા કેવી રીતે નામ પડ્યું. બીજું આપણે જોઈએ સિંધુ સભ્યતા. તો સિંધુ સભ્યતા એટલા માટે કે પહેલું જે હડપ્પા જે છે એ તો પાકિસ્તાનની અંદર પંજાબ પ્રાંતમાં રાવી નદીના કિનારે આવેલું છે. પણ ત્યારબાદ 1947 સુધી લગભગ 40 જેટલા સ્થળોની ખોજ થાય છે. કેટલા? લગભગ 40 જેટલા સ્થળોની ખોજ થાય છે, અને એમાંથી જે મોટા ભાગના સ્થળો છે એ સિંધુ નદી અને તેના ખીણ પ્રદેશમાં, મોટા ભાગના સ્થળો એ સિંધુ નદી અને તેના ખીણ પ્રદેશમાંથી મળે છે. અને એટલા માટે આ સભ્યતાને સિંધુ સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે બાબત તો સ્પષ્ટ થઈ ગઈ, એક તો હડપ્પા સભ્યતા, બીજી સિંધુ સભ્યતા. ત્રીજી છે કે સિંધુ સરસ્વતી સભ્યતા. જો
સૌપ્રથમ આપણે જો આ ભારતના નકશાની અંદર ત્યાંથી વાત કરવા જઈએ તો આમ આગળ આમ જે છે એ આ ગંગા નદી પસાર થાય છે, બરાબર. અહીંયાથી આપણે વાત કરીએ તો આ જે છે એ સિંધુ નદી પસાર થાય છે. તો ગંગા અને સિંધુ નદી અહીંયા આગળથી જે છે એ લગભગ 1000 થી 1100 સ્થળો છે એ આ વચ્ચેના ભાગમાંથી મળી આવ્યા છે. અને આ વચ્ચેથી છે ને એ સરસ્વતી નદી પસાર થતી, અત્યારે તો લુપ્ત થઈ ગઈ. અત્યારે આપણે જે રાજસ્થાનમાં આવેલી જે ઘગ્ઘર નદી છે એને સરસ્વતી નદી તરીકે, એ જે છે એ પ્રાચીન સરસ્વતી નદી હતી એવું માનવામાં આવે છે. તો અહીંયા આગળ વચ્ચે જે સરસ્વતી નદી છે એ અહીંયા આગળ લુપ્ત થયેલી નદી હતી અને અહીંયા એની આજુબાજુ જે છે એ મોટા ભાગના જે સ્થળો આવેલા છે ને એટલા માટે એને સિંધુ અને સરસ્વતી બંને નદીની આજુબાજુ આવેલા છે અને એટલા માટે કેટલાક વિદ્વાનો એને સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે પણ ઓળખાવે છે. ત્રીજી વાત પણ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોઈએ ચોથું છે પ્રથમ નગરીય ક્રાંતિ. પ્રથમ નગરીય ક્રાંતિ આ બાબતની વાત આપણે જ્યારે નવપાષાણ યુગની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે ગોર્ડન ચાઇલ્ડે નવપાષાણ યુગને પ્રથમ નગરીય ક્રાંતિ કહી હતી અને એમણે જ સિંધુ ખીણની સભ્યતા છે એને પ્રથમ નગરીય ક્રાંતિ કીધી છે. હવે આપણે આ શબ્દને બરોબર સમજીશું. હવે ક્રાંતિ એટલે શું? મૂળભૂત પરિવર્તન, આમૂલ પરિવર્તન, જળમૂળમાંથી આવતું પરિવર્તન. તો આ પરિવર્તન કેવું છે? નગરીય પરિવર્તન. અત્યાર સુધી કોઈ નગરની સંકલ્પના જ નહોતી, માત્ર ગ્રામીણ સંસ્કૃતિઓ જ હતી. માત્ર જે છે એ લોકો જે છે એ ભટકતું જીવન ગાળતા હતા. હવે એમાંથી નગરમાં આવી ગયા. નગરીય જે કન્સેપ્ટ છે, નગરનો કન્સેપ્ટ છે, શહેરનો કન્સેપ્ટ છે, એ ક્યારે એકાએક ના આવે. પહેલા જે ગ્રામીણ સંસ્કૃતિઓ હોય એ ગામડાઓનો ધીરે ધીરે વિકાસ થાય અને વિકાસ થયા પછી કેટલાક નગરો અસ્તિત્વમાં આવે. એટલે આ એક લાંબા ગાળા સુધી ચાલતી પ્રક્રિયા છે. તો આને પ્રથમ નગરીય ક્રાંતિ કહી છે. તો આજની દ્રષ્ટિએ જો આપણે વાત કરવા જઈએ તો નગરીય ક્રાંતિ એટલે કે નગર કોને કહેવાય, અને પછી આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં જોઈએ આજની તારીખમાં નગર કોને કહેવાય. તો પહેલું કે જેની જે ઘનતા છે એ 400 વ્યક્તિ જે છે એ પર સ્ક્વેર મીટર હોય. 400 વ્યક્તિ પર સ્ક્વેર મીટર હોય એટલે કે રહેતા હોય એને આપણે નગરની ઉપમા આપીએ છીએ. બીજું શું કહીએ છીએ કે એના જે મોટા ભાગના જે લોકો છે એ વ્યાપાર વાણિજ્ય ઉપર આધારિત હોય. ખેતી ઉપર નહીં, પશુપાલન ઉપર નહીં, પણ વ્યાપાર વાણિજ્ય ઉપર આધારિત હોય એનો મોટો વર્ગ, ત્યારે આપણે એને શહેરની ઉપમા અથવા તો શહેરનો દરજ્જો આપીએ છીએ. પણ આપણે હડપ્પીય સભ્યતાના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો એવું કહી શકાય કે એની અંદર લિપિની ખોજ હતી. આ પ્રાચીન પરિપ્રેક્ષ્યમાં છે કે જેમાં લિપિની ખોજ થઈ હોય અને જેમાં કેટલાક નગરો મળી આવ્યા હોય. એને પ્રાચીન સમયની અંદર નગરીય સભ્યતા તરીકે ઓળખવામાં આવતી હતી. તો આપણને ખ્યાલ છે કે 7 મોટા મોટા નગરો જે છે એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાંથી આપણને દ્રષ્ટિગોચર થાય છે. અને બીજું કે આપણે હજી સુધી ઉકેલી નથી શક્યા પણ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની લિપિ પણ હતી, ભાવચિત્રાત્મક લિપિ. તો આ લિપિ પણ મળે છે અને એની અંદરથી નગરો પણ મળે છે. જો કે આ બાબતે તમામ ઇતિહાસકારો જે છે એ એકમત નથી, પણ તેમ છતાં ભારતની પ્રથમ નગરીય સંસ્કૃતિ તરીકે ભારતની પ્રથમ નગરીય સભ્યતા જે છે એ હડપ્પીય સભ્યતા અથવા તો સિંધુ સભ્યતાને ઓળખવામાં આવે છે. શા માટે નગરીય સભ્યતા? કેમ કે અહીંયા આગળ લિપિ પણ હતી અને અહીંયા આગળથી કેટલાક નગરો પણ મળી આવ્યા છે, એટલા માટે એને નગરીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ કે કાંસ્યયુગીન સભ્યતા. હવે આપણને ખ્યાલ છે, આપણે આગળનું જે લેક્ચર જોયું હતું, આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ. તો સૌથી પહેલી જે શોધાયેલી ધાતુ છે એ તાંબુ છે. આ તાંબાની અંદર ટીન ભેળવ્યું એટલે જે બને ધાતુ એને કાંસુ કહેવાય. તો આ જે આ પીરિયડ છે ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 આ પીરિયડની અંદર આ સમયગાળાના જે લોકો છે એ સમયગાળાના લોકોએ કાંસાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો છે, વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે અને એટલા માટે એને કાંસ્યયુગીન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોયું કે આને કાંસ્યયુગીન સંસ્કૃતિ કહેવાય છે, એ તો ખ્યાલ આવી ગયો. શા માટે? કેમ કે કાંસાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. હવે આપણે વાત કરીએ આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ. પહેલા જ આપણે વાત કરી હતી કે ઇતિહાસને આપણે સૌથી પહેલા 3 વિભાગમાં વિભાજિત કર્યો હતો.
એક પ્રાગ ઐતિહાસિક યુગ, બીજો આદ્ય ઐતિહાસિક યુગ અને ત્રીજો ઐતિહાસિક યુગ. તો જુઓ, પ્રાગ ઐતિહાસિક યુગ એટલે પ્રી હિસ્ટ્રી. પ્રી હિસ્ટ્રી એટલે એવો સમયગાળો કે જ્યારે લિપિની ખોજ જ નથી થઈ. તો લિપિની ખોજ જ ન થઈ એવા સમયગાળાનો આપણે વાત કરીએ છીએ પ્રાગ ઐતિહાસિક યુગ. તો પ્રાગ ઐતિહાસિક યુગ વિશેના તમામ વિડીયોઝ આપણે બનાવેલા છે, જે તમે ડૉક્ટર પ્રિતેશ રાઠોડ નામની ચેનલમાંથી જોઈ શકો છો. એની અંદર આપણે છેક પુરા પાષાણ યુગથી શરૂ કરી અને નવ પાષાણ યુગ સુધી અને એના પછી તામ્ર પાષાણ યુગ, આ તમામ વિડીયો આપણે બનાવેલા છે, જે તમે જોઈ શકો છો. તો પ્રી હિસ્ટ્રી આપણે ભણાવી દીધેલું છે. આજે વાત કરીએ છીએ પ્રોટો હિસ્ટ્રી વિશે. પ્રોટો હિસ્ટ્રી એટલે એવો સમય, પ્રી હિસ્ટ્રી એના પછી આને કહેવાય પ્રોટો હિસ્ટ્રી. પ્રોટો હિસ્ટ્રી એટલે એવો સમયગાળો, એવો સમય કે જ્યારે લિપિની ખોજ તો થઈ છે પણ એને વાંચી શકાય નથી. તો આજે આપણે જે હડપ્પીય સભ્યતા, સિંધુ ખીણની સભ્યતાનો જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, અને લિપિ આપણને મળી છે, ભાવચિત્રાત્મક લિપિ, પણ હજી સુધી આપણે એને વાંચી શક્યા નથી. અને એટલા માટે આ સંસ્કૃતિનો સમાવેશ આદ્ય ઐતિહાસિક યુગમાં થશે. અને એના પછી વાત કરીશું ઐતિહાસિક યુગની. સિંધુ ખીણની સભ્યતા પછીના જે ચેપ્ટર્સ આવશે એ બધા ઐતિહાસિક યુગમાં આવશે, કેમ કે આપણે એ સમયની આપણને લિપિ પણ મળે છે અને આપણે એને વાંચી પણ શક્યા છીએ. ઓકે, એટલે જે છ રીતે સિંધુ ખીણ સંસ્કૃતિને ઓળખવામાં આવે છે, આપણે એ બાબતે વાત કરી. હવે આપણે વાત કરીશું કે આ જે સિંધુ ખીણની સભ્યતા છે એના વિશે કેટલાક મૂળ પોઈન્ટ વિશે વાત કરીશું, જે ખાસ સમજવાની છે અને તમને ખ્યાલ આવી જશે, બહુ મજા આવશે. આ જો ભારતનો નકશો છે, આ ભારતના નકશાની અંદર અહીંયા આગળ જે છે, અહીંયા આગળ એક નગર આવેલું છે, એનું નામ છે માંડા. આ જમ્મુ કાશ્મીર છે. શું છે? જમ્મુ. આ જમ્મુ કાશ્મીરની અંદર માંડા આવેલું છે. આ માંડા જે છે એ સિંધુ સંસ્કૃતિનું સૌથી ઉત્તર, જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ ઉત્તર ઉપરનું, નીચેનું દક્ષિણ, બરાબર, આ પૂર્વ અને આ પશ્ચિમ. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા ઉત્તર કયું આવ્યું? માંડા, બરાબર, કયું છે? જમ્મુમાં. એના પછી નીચે દક્ષિણમાં અહીંયા આગળ આ પ્રવરા નદીના કિનારે દાયમાબાદ આવેલું છે, બરાબર. પણ અહીંયા આગળ એક ભગતરાવ પણ આવેલું છે. તમને એવું પૂછવામાં આવે, પરીક્ષામાં ક્વેશ્ચન આવે કે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી દક્ષિણનું સ્થળ કયું છે, તો એની અંદર જો દાયમાબાદ ઓપ્શનમાં આપેલું હોય દાયમાબાદ, પણ અત્યારે લેટેસ્ટમાં ભગતરાવને માનવામાં આવે છે, દાયમાબાદ નહીં. દાયમાબાદ જે છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે, પ્રવરા નદીના કિનારે, જે ગોદાવરી નદીની એક બ્રાન્ચ છે. ને ભગતરાવ જે છે એ ગુજરાતમાં ભરૂચથી લગભગ નીચે દક્ષિણમાં 51 કિલોમીટર દૂર આવેલું છે. તો આ આપણે વાત કરીએ ભગતરાવની, દાયમાબાદની. એટલે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, બરાબર. આ પ્રવરા નદીના કિનારે છે. આ જે એના પછી અહીંયા આગળ આ જો આ જે ભાગ છે એ આ ભાગ છે પાકિસ્તાનનો છે. એના પછી આ ભાગ છે અફઘાનિસ્તાનનો છે. તો છેક અહીંયા આગળ આ બલુચિસ્તાન એરિયા છે પાકિસ્તાનનો. અહીંયા આગળ આવેલું છે સુતકા ગેન્ડોર. પાકિસ્તાનની અંદર અહીંયા આગળ આવેલું છે આ સુતકા ગેન્ડોર. અને અહીંયા આગળ આપણે વાત કરીએ યુપીની અંદર આલમગીરપુર. તો જો અહીંયા આગળ પહેલું છે જમ્મુ. આ જમ્મુથી કરી અને આ આલમગીરપુરથી કરી અને આ માની લે આટલા સુધી આમ છે. અને અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા આગળ આ સુતકા ગેન્ડોર અને આ. તો આકૃતિ કેવી થઈ? લગભગ ત્રિકોણાકાર આકૃતિ થઈ. અને એટલા માટે આ જે સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ
ત્રિકોણાકાર, ત્રિકોણના આકારમાં ફેલાયેલી સંસ્કૃતિ હતી. જો એની અંદર સ્થળો જે છે એ અફઘાનિસ્તાનમાં પણ સ્થળો છે, પાકિસ્તાનની અંદર પણ અહીંયા આગળ ઘણા બધા સ્થળો આવેલા છે, ગુજરાતમાં પણ અહીંયાથી વાત કરીએ તો છેક આટલા સુધી ઘણા બધા જે સ્થળો છે એ અહીંયા આગળ આવેલા છે. એટલે કે આ સંસ્કૃતિ કુલ 3 દેશોમાં ફેલાયેલી હતી. એક અફઘાનિસ્તાન, બીજું પાકિસ્તાન અને ત્રીજું ભારત. હવે આપણે વાત કરીએ કે સુતકા ગેન્ડોરથી કરી અને આલમગીરપુર, આની લંબાઈ જે છે એ 1600 કિમીની હતી. અને ઉપરથી વાત કરીએ તો છેક માંડાથી કરી અને આ દાયમાબાદની જે છે, માંડાથી કરીને દાયમાબાદ સુધીની જે લંબાઈ છે એ 1600 કિમી, અરે સોરી 1400 કિમી. આ 1600 કિમી ને આ 1400 કિમી. તો આટલા મોટા ક્ષેત્રની અંદર, આટલા મોટા લગભગ 12,99,000 ચોરસ કિમી ક્ષેત્રની અંદર આ સંસ્કૃતિ ફેલાયેલી હતી. કેટલા? 12,99,000 ચોરસ કિમી. અત્યારે તો એના કરતા પણ ખાસો વધી ગયો છે એનો ક્ષેત્ર. એટલે લગભગ 15 લાખ ચોરસ કિલોમીટર તો નહીં, પણ 13 થી 13.5 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રની અંદર આ સંસ્કૃતિ ફેલાયેલી હતી. તમે વિચાર કરો કે કેટલી મોટી સંસ્કૃતિ હતી. જો આપણે એની સમકાલીન સંસ્કૃતિઓની જો વાત કરવા જઈએ તો મિસરની સંસ્કૃતિ અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ, આને સુમેરિયન સભ્યતા પણ કહેવાય છે. તો આ બે સંસ્કૃતિઓનો સરવાળો કરીએ, મિસર વત્તા મેસોપોટેમિયા, તો એને લગભગ 12 વડે ગુણીએ તારે આપણી આ સંસ્કૃતિ થાય. એટલે કે આ બે સંસ્કૃતિઓને ભેગી કરીએ તો એના કરતાં 12 ગણી મોટી જે છે એ આપણી સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. એટલે એમ કહીએ કે પ્રાચીન વિશ્વની સૌથી મોટી જે સંસ્કૃતિ, સૌથી મોટી સભ્યતા છે એ આપણી સિંધુ ખીણની સભ્યતા હતી, તો પણ ખોટું નથી. અને આ જે મેસોપોટેમિયાની સભ્યતા છે એના કરતાં લગભગ 20 ગણી મોટી આ સભ્યતા હતી. એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ સભ્યતા કેટલી મોટી હતી. આ સભ્યતામાં અત્યાર સુધી આપણને લગભગ 1500 જેટલા સ્થળો મળી આવ્યા છે. સિંધુ સભ્યતાની પ્રારંભિક બાબતો વિશે આપણે થોડીક જાણકારી મેળવી. હવે આપણે વાત કરીશું કે સિંધુ સભ્યતાની ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને આ ઉત્પત્તિ સંદર્ભે વિવિધ ઇતિહાસકારોના મંતવ્યો શું છે. તો આપણે જ્યારે સિંધુ સભ્યતાના ઉત્પત્તિ સંબંધિત મત વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણને 2 પ્રકારના મત જોવા મળે છે. આ પહેલો મત છે, આ છે વિદેશી મત, અને બીજો મત જે છે એ દેશી મત છે. હવે આપણે સમજીએ કે આ વિદેશી મત એટલે શું. એટલે એવું કે સિંધુ સભ્યતા જે છે એનો વિકાસ એ વિદેશી કલ્ચર દ્વારા, વિદેશી સંસ્કૃતિઓ દ્વારા કરવામાં આવ્યો છે. અને દેશી મત એવું સૂચવે છે કે સિંધુ સભ્યતાનો વિકાસ છે એ અહીંના સ્થાનિક પ્રજા દ્વારા, સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. તો હવે આપણે આ બંને મતોનો થોડોક અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ વિદેશી મત. વિદેશી મતમાં 3 મત અગત્યના છે. એક તો ગોર્ડન ચાઇલ્ડ, બીજો મોર્ટિમર વિલોર અને ત્રીજો ડીડી કોસામ્બી. સૌથી પહેલા આપણે વાત કરીએ કે મેસોપોટેમિયન સભ્યતાનું સંસ્થાન છે. ગોર્ડન ચાઇલ્ડ શું કહે છે કે સિંધુ સભ્યતા એ મેસોપોટેમિયન સભ્યતાનું સંસ્થાન છે. હવે આપણે આ બાબતનું ખંડન કરીએ કે પોતાના કરતા સંસ્થાનોનો વધુ વિકાસ કોઈ પણ પ્રજા અથવા તો કોઈ પણ દેશ પોતાના દેશ કરતા પોતાના સંસ્થાનનો વધુ વિકાસ ક્યારે કરે ખરો? સૌથી પહેલો પ્રશ્ન. આપણું ભારત જે છે એ ઇંગ્લેન્ડનું સંસ્થાન હતું, તો ઇંગ્લેન્ડ પોતાનો વિકાસ વધુ કરે કે ભારતનો વિકાસ વધુ કરે? ઇંગ્લેન્ડ પોતાનો વિકાસ ભારતના ભોગે કરે. આ થિયરી જ હંમેશા હોય. જે પ્રાચીન સમય હોય, મધ્યકાલીન સમય હોય કે આધુનિક સમય હોય, દરેક પ્રજા જ્યારે બીજા સ્થાને જતી હોય છે તો ત્યાં કશુંક મેળવવા માટે જતી હોય છે. એટલે આવું તો શક્ય જ નથી કે મેસોપોટેમિયન સંસ્કૃતિ અથવા તો સુમેરિયન સંસ્કૃતિના લોકો જે છે એ અહીંયા આગળ ભારતમાં આવી અને સિંધુ સભ્યતાનો વિકાસ કરે, અને એ પણ પોતાના કરતા વધુ સારો વિકાસ, એમની સંસ્કૃતિ કરતા વધુ સારી સંસ્કૃતિ
શક્ય જ નથી. બીજી આપણે વાત કરીએ, મોર્ટિમર વ્હીલર. વ્હીલર કહે છે કે સુમેરિયન સભ્યતાના લોકોએ અહીં આવીને ભૌગોલિક પરિવેશમાં એક નવી સભ્યતાનો વિકાસ કર્યો હતો. એનું કહેવું એમ છે કે સુમેરિયન સભ્યતાના લોકો છે, અહીંયા આગળ આવ્યા, અહીંયા રહ્યા, અહીંના લોકો સાથે, અહીંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે એ લોકોએ તાદામ્ય સાધ્યું અને પછી અહીંયા આગળ એક નવી સભ્યતાનો વિકાસ કર્યો, જેને સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આ મત પણ ગળે ઉતરે એવું નથી, કેમ કે સુમેરિયન સભ્યતા કરતા સિંધુ સભ્યતા છે એ વધારે આગળ છે. સુમેરિયન સભ્યતા કરતા સિંધુ સભ્યતામાં નગરીય બાબતો અને વિકાસની જો બાબત ગણવામાં આવે તો સિંધુ ખીણ સભ્યતા ઘણી આગળ છે. પોતાના દેશ કરતા, પોતાના કલ્ચર કરતા વધુ આગળ બીજા કલ્ચરને લઈ જાય એવું તો બને નહીં. ત્રીજી વાત છે, ડીડી કોસાંબીએ, ધર્માનંદ કોસાંબીએ કીધું છે કે મિસરની સભ્યતા, સુમેરિયન સભ્યતા તથા સિંધુ સભ્યતાનો વિકાસ એ સુમેરિયન સભ્યતાના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. કોસાંબીએ તો એનાથી પણ અલગ કીધું છે કે આ મિસરની સભ્યતા, સુમેરિયન સભ્યતા અને સિંધુ સભ્યતા, આ ત્રણ સભ્યતાઓનો વિકાસ એ સુમેરિયન સભ્યતાના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. તો આ પણ બાબત જે છે એ આપણને ગળે ઉતરે એવી નથી. બીજી કેટલીક આપણે વાત કરીએ કે વિદેશી મતમાં રાજા રામે કીધું છે કે આ જે સિંધુ સભ્યતા છે એ સિંધુ સભ્યતાનો વિકાસ અહીંના લોકો દ્વારા જ કરવામાં આવ્યો છે. નટવર ઝા, આર.એસ. શર્મા, રોમિલા થાપર અને બીજા ઘણા બધા ઇતિહાસકારો છે કે જેમને દેશી મત અને વિદેશી મત આપ્યા છે, પણ અહીંયા આપણે આટલા જે મહત્વના છે એની જ વાત કરીએ છીએ. તો આજે દેશી મત મુજબ અહીંના જે સ્થાનિક લોકો હતા, અહીંના જે ભૂભાગ ઉપર રહેવાવાળા જે લોકો હતા, એમના દ્વારા સિંધુ સભ્યતાનો વિકાસ કરવામાં આવ્યો છે, અથવા તો એમના થકી જ ગ્રામીણ સભ્યતામાંથી ક્રમશઃ વિકાસ સાધીને સિંધુ સભ્યતાનો વિકાસ થયો છે. હવે આપણે વાત કરીએ કે દેશી મતનું સમર્થન આપણે આપતી જો વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે આપણે તામ્રપાષાણકાળની સંસ્કૃતિ જોઈ, એની પહેલા આપણે પાષાણકાલીન સંસ્કૃતિઓ જોઈ, તો એ જ વખતે એની સમકાલીન જે તામ્રપાષાણકાલીન સંસ્કૃતિઓ જે છે એમાં જ આપણને ઘણા બધા તત્વો દેખાય છે. પંજાબની અંદર જોઈએ કે મહારાષ્ટ્રની અંદર જોઈએ કે મહારાષ્ટ્રનું જોરવે કલ્ચર છે, અથવા તો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની રાજસ્થાનની અંદર વાત કરીએ, એમપીની અંદર વાત કરીએ, તો આ જે પાષાણયુગીન અને એના પછીના જે તામ્રપાષાણયુગીન કલ્ચર છે એમાંથી ધીમે ધીમે આ સંસ્કૃતિનો વિકાસ થયો હોય એવું લાગે છે. કેમ કે તામ્રપાષાણિક સંસ્કૃતિ જે છે એ ગ્રામીણ સંસ્કૃતિ હતી અને એની તુલનામાં જે સિંધુ સભ્યતા જે છે એ નગરીય સભ્યતા છે. એટલે સ્વાભાવિક રીતે તામ્રપાષાણિક સંસ્કૃતિઓ કરતા, ગ્રામીણ સંસ્કૃતિઓ કરતા આ જે શહેરી સભ્યતા, નગરીય સભ્યતાનો વિકાસ વધુ થયો હોય એ પણ એક મત છે. એનાથી આપણે આગળ વાત કરીએ કે જો વિદેશી મતનું ખંડન કરીએ તો એવું કહી શકાય કે જો સુમેરિયન સભ્યતા દ્વારા સિંધુ સભ્યતાનો વિકાસ કરવામાં આવ્યો હોય તો ત્યાંની વિશેષતાઓ અહીં પણ જોવામાં આવે, પણ અહીંયા તો ત્યાંની વિશેષતાઓ કરતા તફાવત જોવા મળે છે. એમના કરતા આપણી સંસ્કૃતિનો વિકાસ વધારે થયો છે. સુમેરિયન સભ્યતામાં મંદિરો, પૂજારીઓ હસ્તક હતા, અને આપણે જો સિંધુ સભ્યતાની વાત કરીએ તો આપણને કોઈ મંદિરની સંકલ્પના જ જણાતી નથી. મંદિર હશે કે નહીં એ પણ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ એમ નથી. અને ત્યાં તો મંદિરો જે છે એનો વિકાસ થયો તો પૂજારીઓ પણ હતા, લોકોમાં જે ધાર્મિક આસ્થા અને આ બધાનો બાબત અહીંના કરતા પ્રમાણમાં વધુ જોવા મળે છે. સુમેરિયન સભ્યતાની લિપિ છે એ ભાવાત્મક છે, જ્યારે અહીંની લિપિ જે છે એ ચિત્રાત્મક છે. સુમેરિયન સભ્યતાની જે લિપિ છે આની અંદર લગભગ 900 જેટલા જે આલ્ફાબેટ છે એ જોવા મળે છે, અને અહીંની જે ભાવચિત્રાત્મક લિપિ છે, જે ચિત્રાત્મક સિંધુ સભ્યતાની લિપિ છે એમાં લગભગ 400 જેટલા જે સંકેતો છે. તો આની અંદર પણ મોટો ફરક જોવા મળે છે. બીજું, એની અંદર લિપિમાં પણ સામ્યતા જોવા મળતી નથી. જો એ લોકો અહીંયા આગળ આવ્યા હોત તો એમની લિપિમાં પણ સામ્યતા જોવા મળત. એમની જે પોટરીઝ છે એટલે એમના જે વાસણો છે એની અંદર પણ સામ્યતા જોવા મળત. અને જો એ લોકો ત્યાંથી અહીંયા આગળ આવ્યા હોય તો એમને જે ભવન નિર્માણ છે એ ભવન નિર્માણ કલાની અંદર પણ આપણને સામ્યતા જોવા મળત. એટલે જો એ લોકો ખરેખર અહીંયા આવ્યા હોત ને અહીંયા આગળ એમને કોઈ સભ્યતા કે સંસ્કૃતિનો વિકાસ કર્યો હોત તો એમની સભ્યતા અને આપણી સભ્યતામાં સમાનતા વધારે દ્રષ્ટિગોચર થાત, પણ ખરેખર એવું બન્યું નથી. એટલે આપણે બહુ જ સ્વાભાવિક રીતે એવું કહી શકીએ કે સિંધુ ખીણ સભ્યતા જે છે એનો વિકાસ કોઈ વિદેશીઓએ નથી કર્યો. તો કોણે કર્યો છે? દેશી મત જે છે, એટલે કે ભારતીય સભ્યતામાં ધીરે ધીરે જે ગ્રામીણ સંસ્કૃતિ જે છે એનો વિકાસ થતા એક નગરીય સભ્યતામાં વસી અને નગરીય સભ્યતા જે નગર બન્યા અને એને
એ પછી આજે આપણી સિંધુ ખીણની સભ્યતા જે છે એ એનો વિકાસ થયો અને આ એક ક્રમશઃ વિકાસની પ્રક્રિયા છે જે ઘણા વર્ષો પછી